હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કીર્તિસ હોમ કુકિંગમાં। સૌથી પહેલાં તમને એક વિનંતી, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડીને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસિપીઓનું નોટિફિકેશન મળતું રહે। આજે આપણે દૂધ બાળવાની કે ચાસણી લેવાની ઝંઝટ વગર મિલ્ક પાવડરમાંથી પેંડા બનાવશું, જે ખૂબ જ ઓછા સમયમાં અને માવાના પેંડા જેવા જ બનશે। તો સૌથી પહેલાં એક પેન લઈ 1 ચમચી ઘી એડ કરશું અને 1 કપ મિલ્ક પાવડર એડ કરશું। પછી આપણે આને ધીમા ગેસે મિલ્ક પાવડરને કન્ટિન્યુ હલાવતા રહીશું। મિલ્ક પાવડર તળિયે ચોટે નહીં એનું ધ્યાન રાખશું। 5 મિનિટ કૂક થઈ ગયા પછી આવો બ્રાઉન કલર થઈ ગયો છે, હજી 1 થી 2 મિનિટ કૂક થવા દઈશું। 2 મિનિટ પછી મિલ્ક પાવડર શેકાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે એમાં અડધી ચમચી ઇલાયચી પાવડર, 1/4 ટીસ્પૂન ઘી અને 1/4 કપ મિલ્ક એડ કરી દઈશું। દૂધ એડ કરવાથી આપણને મિલ્ક પાવડરમાંથી પેંડા માટેનો માવો રેડી થઈ જશે। મિલ્ક એડ કરી આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું, નીચે બેસી ના જાય એનું ધ્યાન રાખશું। 1 થી 2 મિનિટ કૂક થઈ ગયા પછી પેંડા માટેનું મિશ્રણ રેડી થઈ જશે। જો તમે જોઈ શકો છો કે એકદમ કણીદાર માવો રેડી થઈ ગયો છે। હવે ગેસ બંધ કરી અને એક અલગ વાસણમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું। આ મિશ્રણ થોડું ઠંડુ થાય પછી એમાં આપણે 2 ચમચી ઝીણી ખાંડ એડ કરશું। જો તમારી પાસે ખાંડનું બૂરું હોય તો એ એડ કરવું। ખાંડ એડ કર્યા પછી આ મિશ્રણને આપણે થોડુંક ગરમ હોય ત્યારે મિક્સ કરી દેવું, એટલે ખાંડ પીગળીને સરસ માવા જોડે મિક્સ થઈ જશે। ખાંડ અને માવાને સરખી રીતે મિક્સ કરી દેવું અને પેંડા વડે એવી રીતે આપણે મિશ્રણને રેડી કરશું। હવે માવો અને ખાંડ સરખી રીતે મિક્સ થઈ ગયા છે। ફરીથી 1 ચમચી ખાંડ એડ કરશું, આની પહેલાં મેં 2 ચમચી કરી હતી અને 1 ચમચી અત્યારે, અને ફરીથી આપણે મિક્સ કરી દઈશું અને એકદમ પેંડા વડે એવું મિશ્રણ રેડી થઈ ગયું છે। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન કલર આવી ગયો છે, એકદમ ખણીદાર માવો રેડી થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ પેંડા બને એવું મિશ્રણ રેડી થઈ ગયું છે। મિશ્રણ થોડું ઠંડુ થાય પછી એની અંદર આવી રીતે ગોળ શેપના પેંડા બનાવી લેવા અને ઝીણી ખાંડ હોય એની અંદર આવી રીતે રગદોળી દેવા, એટલે એકદમ મથુરાના પેંડા હોય એવા તૈયાર થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આ પેંડા મહેનત વગર અને ખૂબ જ ઓછા સમયમાં માવા જેવા મિલ્ક પાવડરમાંથી રેડી થઈ ગયા છે। હવે પેંડા રેડી છે, ઉપર આપણે પિસ્તા અને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ ઇન્સ્ટન્ટ પેંડાની રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસથી જણાવજો, અને જો તમને થોડી ઘણી મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।